જો ચેપ્ટર 2 માં ક્વેશ્ચન નંબર 1 પ્રશ્ન શું છે જો x - 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઈનસ 4x વત્તા k નો કોઈ અવયવ હોય તો k ની કિંમત શોધો। અવયવ કોને કહે છે આપણે જોઈશું, પછી બહુપદીમાં આપણે વેલ્યુ મૂકવાની। અહીંયા આગળ છે x - 1, x - 1 ઇઝ ઇક્વલ ટુ તમારે પહેલા લઈ લેવાનું 0। x બરાબર 1 જશે જમણી બાજુ તો પ્લસ થઈ જશે, x બરાબર આપણને 1 મળી ગયો। હવે આ જે એક કિંમત છે એ બહુપદીમાં મૂકીશું કે p ઓફ x, બહુપદીનું નામ આપી દેવાનું। જે x શોધ્યો છે અંદર x છે બહુપદીમાં, એટલે આપણે અહીંયા x લખવાનું, જો અંદર y આપ્યો તો આપણે y લખવાનું। બેઝિક વસ્તુ છે, આગળ તમે દાખલા જોતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે। રકમ લખી દઈએ પહેલા આપણે, જે આપેલી છે તે શું છે 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઈનસ 4x વત્તા k। x કેટલો મળે છે આપણે 1 લેવાનો છે। અહીંયા આગળ 1 લઈશું, x ની જગ્યા પર તમારે 1 લઈ લેવાનો છે। કે ઘાત એવી ને એવી, માઈનસ એવું ને એવું, સહગુણક એવા ને એવા લખવાના છે, કોઈ જ ચેન્જ તમારે કરવાનું નથી પોતાની રીતે। 4 1 નો ઘન અહીંયા આગળ 1 રહેશે, પોઈન્ટ નથી ગુણાકાર છે બરાબર, યાદ રાખજો। 3 1 નો સ્ક્વેર અહીંયા આગળ 1 જ રહેશે, માઈનસ 4 એકા 4 વત્તા k ના k રહેશે। ચાલો તો અહીંયા આગળ 4 એકા 4 વત્તા 3 એકા 3 માઈનસ 4 વત્તા k, સિમ્પલ છે, પ્લસ 4 માઈનસ 4 ઉડી ગયા, એ શું વધ્યું 3 પ્લસ k વધ્યા। હવે તમારે શોધવાનું શું છે k ની કિંમત। 3 પ્લસ k બરાબર બહુપદી તો શૂન્ય થશે, એટલે જવાબ તમારે શૂન્ય બહુપદી લઈ લેવાની। એ છે બાજુમાં લખું છું સ્ટેપ, કે છે 3 જશે જમણી બાજુ, જે શોધવાનું ચલ એ ચલને કોઈ દિવસ હટાવવાનો નહીં, ચલ જોડે જે છે એને હટાવીશું, અચળ પદ એટલે 3 જશે જમણી બાજુ તો શું થઈ જશે અહીંયા આગળ માઈનસ 3 થઈ જશે। આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ। ચેપ્ટર 2 નો ક્વેશ્ચન નંબર 2 જોઈશું। શું કહે છે નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો। શૂન્ય શોધવાનું છે, પહેલા બહુપદી લખી દેવાની તમારે, t બ્રેકેટમાં t, p ઓફ t પણ કહી શકો ઇંગ્લિશમાં તમે, it + 7। શૂન્ય શોધવાનું છે એટલે આપેલ બહુપદી બરાબર તમારે 0 લેવું પડશે। શૂન્ય શોધવાનું છે એટલે બરાબર શૂન્ય લેવાનું, બરાબર છે। pi t + 7 બરાબર 0। હવે pi t 8 જશે જમણી બાજુ, બરાબર ની જમણી બાજુ જશે એટલે 7 છે માઈનસ થઈ જશે। pi તો છે અચળ પદ એટલે આપણે pi ને શોધવાનો, વિથ રિસ્પેક્ટ ટુ t શોધવાનું છે, એટલે આપણે t ને કરતા બનાવવાનો છે। t અહીંયા આગળ લખવાનો, -7 pi જશે જમણી બાજુ, અહીંયા આગળ t જોડે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જતા રહેશે, ભાગાકારમાં હોત સામે જાત તો ગુણાકારમાં જતું રહે, એટલે -7 ના છેદમાં pi આ પહેલાનો તમારે શૂન્ય આવ્યો। બીજી બહુપદી શું કહે છે અહીંયા આગળ, રકમ છે 2 ના છેદમાં 3x માઈનસ 8 ના છેદમાં 6, આનું શૂન્ય શોધવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x। અહીં લખ્યું છે ને x, તમારે એના આધારે શોધવાનું રહેશે। તો 2/3 x બરાબર 5 ના છેદમાં 6 સામે જશે તો માઈનસ છે તો પ્લસ થઈ જશે, બરાબર છે। હવે x જોડે જે ગુણાકારમાં 2/3 છે ને એ જ્યારે સામે લઈ જઈએ એટલે બરાબરની જ્યારે જમણી બાજુ લઈ જઈએ ને એટલે શું થશે કે અહીંયા આગળ ગુણાકાર તો થશે, છેદ અંશ અંશ છેદ, નીચેનું ઉપર ઉપર નીચે વ્યસ્ત થઈ જશે, 3 ઉપર જશે અને 2 નીચે આવશે, 3 એકા 3 3 દુ 6 થશે। x બરાબર 5 ગુણ્યા 1 ઉપર, 2 ગુણ્યા 2 નીચે થઈ જશે, x બરાબર 5 એકા 5 નીચે 2 દુ 4 થઈ જશે, બરાબર છે। આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થઈ જશે। ચેપ્ટર 2 માં ક્વેશ્ચન નંબર 3 જોઈશું। પ્રશ્ન શું કહે છે, બહુપદી p ઓફ x બરાબર 10x - 4x નો વર્ગ -3 હોય, એના માટે p ઓફ 1 શોધો, p ઓફ -2 શોધો। હવે તમારે રકમ લખી દેવાની છે, રકમ શું આપેલી છે p ઓફ x બરાબર nx - 4x નો વર્ગ -3 આપેલી છે। હવે તમારે એકવાર p ઓફ 1 લેવાનું છે, રકમ આ જ રાખવાની છે, તમારે x ની જગ્યા પર એક વખત શું લેવાના છે 1 લેવાના છે, એટલે તમારે x છે એની જગ્યા પર 1 લઈ લેવાનો આ રીતે, બરાબર છે। આપેલ બહુપદીમાં તમારે x ની કિંમત 1 લેવાની છે, 10 એકા 10 થશે, -4 1 નો વર્ગ અહીંયા આગળ 1 થશે, -3 થશે, તો 10 4 એકા 4
3 થશે 10 માંથી 4 જાય તો 6 6 માંથી 3 જાય તો 3 p ઓફ 1 ની કિંમત કેટલી આવી અહીંયા આગળ 3 આવી છે હવે આપણે p ઓફ -2 શોધવાનો છે p ઓફ -2 લખીશું આપણે રકમ શું આપેલી છે 10x માઇનસ રકમ લખો તો પણ ચાલે ફરી વખત ના લખો ડાયરેક્ટ તમારે 2 ની વેલ્યુ લખી દેવી હોય x ની વેલ્યુ લખી દેવી હોય તો પણ અહીંયા આગળ ચાલશે ચાલો 10 x ની વેલ્યુ -2 4 -2 નો સ્ક્વેર અને 3 ત્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આપેલી વેલ્યુ x ની આપણે મૂકી દઈશું 10 દુ 20 એટલે -20 થશે -4 કૌંસમાં 2 નો વર્ગ કેટલો થશે 4 થશે અને -3 એવા ને એવા -20 4 ચોક થશે 16 અને -3 એવા ને એવા રહેશે ચલો માઇનસ માઇનસ પ્લસ થશે 20 આ રીતે લેવાનું માઇનસ માઇનસ પ્લસ થશે 20 અને 16 36 થશે મોટી સંખ્યા 20 છે એનું ચિહ્ન માઇનસ છે એટલે આપણે અહીંયા આગળ માઇનસ કરી દઈશું અને -3 ફરી પાછા રહેશે ફરી અહીંયા આગળ -36 છે આ 36 માઇનસ છે -3 છે એ ચિહ્ન સરખા છે સરવાળો થશે 36 અને 3 કેટલા થશે 39 મોટી સંખ્યા 36 છે એનું ચિહ્ન માઇનસ એટલે અહીંયા આગળ આવશે માઇનસ જ્યારે p ઓફ -2 લીધો ત્યારે આપણે જવાબ કેટલો આવ્યો -29 આવ્યો જ્યારે આપણે p ઓફ 1 લીધું હતું ત્યારે આપણે 3 આપણો જવાબ આવ્યો છે ચલો આપણે નેક્સ્ટ દાખલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4 ચલો જોઈએ પ્રશ્ન શું છે દર્શાવો કે x + 3 એ 69 પ્લસ 11x માઇનસ x સ્ક્વેર પ્લસ x ઘન નો અવયવ છે તો અવયવ શું કેવી રીતે સાબિત થાય એકવાર તમે ધ્યાનથી દાખલો જુઓ અંત સુધીમાં તમને સમજાઈ જશે જેમ કે કોનો અવયવ શોધવાનો છે આપેલ બહુપદી કે x + 3 નો જે અવયવ તમને કીધો છે એના આધારે એ લખી દો x + 3 બરાબર 0 બરાબર છે તો x બરાબર 3 જશે જમણી બાજુ તો क्या થઈ જશે માઈનસ થઈ જશે x બરાબર કેટલા આયા આગળ -3 આવ્યા છે હવે આપણે જોઈશું આપેલ બહુપદી કઈ છે તો કે p ઓફ x બરાબર 69 + 11x માઇનસ x સ્ક્વેર વત્તા x નો ઘન બરાબર છે આ બહુપદીનો x બરાબર -3 અવયવ છે કે નહીં એ આપણે શોધીશું અહીંયા x ની જગ્યાએ તમારે એક જ વખત -3 લેવાનું છે બારે ઘડિયા -3 લેવાની જરૂર નથી બરાબર 69 + 11 x કેટલા છે -3 -3 નો સ્ક્વેર પ્લસ -3 નો ઘન લેવાનો છે તો 69 વત્તા 11 તારીખ 33 માઇનસ આવશે 11 જોડે પ્લસ છે પ્લસ માઇનસ માઇનસ આવશે બરાબર છે માઇનસ નું માઇનસ √3 નો સ્ક્વેર √3 નો સ્ક્વેર હવે છે ને જેની સમજજો સાઈડ ઉપર લખું છું -3 નો સ્ક્વેર નો કોન્સેપ્ટ કેવો છે -3 ને બે વખત લખો 3 તારીખ 9 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા આગળ તમારે લખવું પડશે 9 પ્લસ જ આવશે ને આ માઇનસ છે એનું માઇનસ નું માઇનસ પછી આ વત્તા તમારે લખવા પડશે √3 નો -3 નો ઘન છે હવે એ જુઓ કે -3 ને તમારે 3 વખત લખવા પડશે 3 તારીખ 9 9 તારીખ 27 બરાબર છે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ આવું તમારે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ ના કરવું ભાઈ દેખો કારણ કે 2 છે 3 છે તમે ગણી શકો છો પણ જ્યારે 10 ઘાત આવી જાય 15 ઘાત આવી જાય એ વખતે તમે શું કરશો સિમ્પલ છે યાદ રાખો જ્યારે ઘાત બેકી સંખ્યાની હોય ત્યારે અહીંયા આગળ જવાબ હંમેશા પ્લસમાં આવશે જ્યારે ઘાત એકી સંખ્યા હોય ત્યારે જવાબ હંમેશા માઇનસમાં જ આવશે તો અહીંયા આગળ આપણો આવશે -27 બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે 69 પ્લસ માઇનસ -33 -97 પ્લસ માઇનસ -27 સોરી 69 -33 -9 પ્લસ માઇનસ -27 બરાબર છે 69 માંથી 33 જાય તો કેટલા રહેશે 9 માંથી 3 જાય તો 6 અને 6 માંથી 3 જાય તો 3 રહેશે -9 અને -27 રહેશે આગળનું પદ આપણે બાજુમાં કરીએ છીએ 36 માંથી 9 જતા રહેશે આપણી પાસેથી એટલે આપણી પાસે રહેશે 27 કેટલા રહેશે 27 અને -27 આ 27 જોડે મોટી સંખ્યા ચિહ્ન 36 પ્લસ છે એટલે આપણે આગળ પ્લસ લીધું છે -27 એવા ને એવા બેઠા ઉતર્યા છે 27 - 27 કેટલો જવાબ આવશે 0 આવશે હવે ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્ટેટમેન્ટ લખવાનું શું લખવાનું કે આપેલ બહુપદી માટે x + 3 બરાબર 0 લેતા
એટલે કે x બરાબર -3 લેતા બહુપદી શૂન્ય મળે છે, જેથી કહી શકાય કે જે આપેલ સંખ્યા જે છે ને x+3 એ બહુપદીનો અવયવ છે, બરાબર છે. આ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલા એકદમ સિમ્પલ છે. તમે થોડી મહેનત કરો એટલે આ તમારા મહેનતથી જ આવશે. તમે જેટલી મહેનત કરશો, સતત મહેનત કરશો, એકને એક દાખલો તમારે વારે ઘડીએ કરવો પડશે તો જ તમને આવડશે. ચાલો આપણે આગળનો દાખલો જોઈએ. ની કઈ કિંમત માટે x નો ઘન -2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય. એટલે આપણે શું કરવાનું છે કે જે x + 2 આપેલો છે લખી દેવાનો, બરાબર 0 ધારવો પડશે. શૂન્ય શોધતા આપણને x ની વેલ્યુ મળશે, શૂન્ય લેતા આપણને x ની વેલ્યુ મળશે, 2 જશે બરાબરની જમણી બાજુ, પ્લસ છે તો માઇનસ થઈ જશે, બરાબર છે. એટલે x આપણો આવ્યો -2. બોક્સ બનાવો તો પણ ચાલે, ના બનાવો તો પણ ચાલે. આપેલ બહુપદી એટલે કે p of x બરાબર x નો ઘન -2mx² + 16 લેવાનું છે. હવે તમારે x ની વેલ્યુ કેટલી લેવાની છે? -2 લેવાની છે. -2 નો ઘન 2m અહીંયા આગળ આવશે -2 નો સ્ક્વેર વત્તા 16, બરાબર છે. 2 નો ઘન થશે 8, એકી સંખ્યા છે, જવાબ માઇનસમાં જ રહેશે. -2m 2 નો સ્ક્વેર 4 થશે, બેકી સંખ્યા છે, પ્લસ થઈ જશે, કૌંસમાં લખી દો. અહીંયા આગળ આવશે -8 -4 દુ 8m વત્તા 16 થઈ જશે. હવે જે m વગરનું પદ છે એને અલગ લખી દઈએ, એટલે કે -8 વત્તા 16 એને સાથે લખ્યું, અહીંયા આગળ -8m ને અલગ લખી દીધું. જુઓ આ બે ચિહ્ન કેવા છે, અહીંયા આગળ અલગ અલગ છે, બાદબાકી થશે. 16 માંથી 8 જાય તો 8 રહેશે. મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા આગળ પ્લસ છે એટલે જવાબમાં પ્લસ આવશે. પ્લસ ના લખો તો ચાલે, માઇનસ હોત તો લખવું પડે, -8m થશે. હવે જે આપેલ બહુપદી જે છે ના = 0 છે, બરાબર છે. શું છે? 0 છે. આ તમને જે જવાબ મળેલો છે 8 -8m = તમારે 0 લેવું પડશે દરેક જગ્યા ઉપરથી, વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તમે આ રીતે 0 ને લઈ શકો છો, સાથે સાથે અંતિમમાં પણ તમે એડ કરી શકો છો, કોઈ ફરક નથી પડતો. 8 = 8m જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? જમણી બાજુ જાય તો બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ જાય તો ચિહ્ન બદલાઈ જશે, +8m થઈ જશે. m ને તમારે કરતા બનાવવાનો છે, એટલે કે m જો તમે શોધતા હોય તો m જોડે જે 8 ગુણાકારમાં જે સમય તો ક્યાં જતો રહેશે? ભાગાકારમાં. એટલે 8 8 8 × 8 થઈ જશે, m બરાબર 1 જવાબ આવશે. તો આપણે એવું લખી શકીએ છીએ અહીંયા આગળ કે m ની એક કિંમત માટે x ઘન -2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 નું સોલ્યુશન જોયું છે વિભાગ બી માંથી. હવે આપણે આગળ વિભાગ બી નું ચેપ્ટર 3 અને 4 નું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.